તો ફાઇનલી ગેસ જો આ છે ગેરા ભજીયા એની ઠરેગલ ભાવે ને આ જો આ હે ના કોરોના ખાઈ મને ખાઈ ખાઈને ફાડે નાખવા ખાતા ખરી પેલા પૈસા વખાણ કરજે બાપા પેલા છે હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધા મજામાં ને? તો અત્યારે પાછું પરમ દિવસે મારા બાપાને ઘેર હતી ને પાછી કાલે મારા બાપાને ઘેર આવતી રહે હે ને રોકાવા આવ્યું. અટાણે અમારે ખાવા બેહું ને અટાણે મેં બને હતી મેં કીધું કે વ્લોગ હે ચાલુ કરી દઈએ ને પ્લીઝ મારા ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી દીજો ને બાપા બોલ આવ્યું ભૂખ લાગી બાપાની તારી બા હજે 10:30 વાગ્યા હજે હું આવી એ તો ભૂખ લાગે ને અમારા ઘરમાં ધારો હે 10:30 11 થાય ને એટલે ખાઈ લઈએ હીરાવે બિરાવે ની કે હીરાવે જ લઈએ પછી બપોરાની આવો જો એ વાગડી હે ને અમારે ખાવા બેહું કારણ કે હે ને હું મારા બાપાને ઘેર આવતી રહી હમણાં કીધું કાલે જ આવી કાલે બપોરી આવી તો કાલે બપોરી ફૂલ એટલે ફૂલ વરસાદ હતો પરમ દિવસે તમે સાંજે આવ્યા હતા ને પાછા ઘેર વ્યાગા હતા મારે હે ને એમાં એવું થયું મારે ઉઠું તો સાઈડ ઉપર જવાનું પણ પાછું હે ને અને બીજે કામ રાખ્યું તો એ અમારા રૂમથી સેટું થાય તો હમણાં એની ચાલુ ન થાય ત્યાં લગ્ન કાયમ એની જવું પડે તો રૂમી હું એકલી રહ્યા ને પાછું પણ એના મજૂરને ચાલતા તો એ કહેતો તો બધાને મારે ગોધરા લેવા જવું પડે તો 2-3 દીમાં પડે તો હું એકલી નો રાહ તો એ કીધો એવું કાલે બપોરી મણી મૂકે ગો ને કાલે એ વ્યો ગો ને અત્યારે મેં કીધું કે કાલે તો વરસાદ હતો મેં કંઈ બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો તો અત્યારે કરે દા અત્યારે જો હવે જમવા બેઠા હતા ને બેહવું મતલબ કે 10:30 વાગ્યા તો ચાલો જમી લઈએ શું છે જમવામાં એ બતાવું તમને હું તો ગઈશ જો હે ને કાલે મને ભનો હે ને મૂકવા આવતો હતો તો વરસાદ હે ફૂલ ચાલુ હતો અને જો મેં કીધું કે ક્લિપ લઈ લઉં તો એ મને મૂકવા જતો હતો અને હું થોડીક સેડ હતી કારણ કે એ વયો જવાનો હતો એટલા માટે ને અમે ઘરે જતા હતા તો આ રસ્તામાં સિસલીવાળો રસ્તો હે જો કેટલું પાણી હતું ફૂલ એટલે ફૂલ પાણી હતું ફૂલ વરસાદ હતો તો ગઈ જો અત્યારે હે ના ભરેલ રીંગણાનું શાક હે અવેજીયાનું ને રોટલા ને હે જો બેહેગા ખાવા મારો બાપો ખાવા માંડ્યો મારી માં હે તો આમ વાતું કરે તો આમ ખાઈ લઈએ તો ગઈ અત્યારે હે ના કેટલા કે 3:30 વાગ્યા એ વાટાણે હે ના લાઈટ ગઈ હતી બરોબર નીકળી તો ગાઢ હે કરેલ તો ગાઢ હે ને આખી જો વરસાદની ભરાઈ ગઈ મીરાવ અહીંથી લે ને સેટ આ બાજુ લગણ આ બાજુ તો ઉકળો હે તો જો ડેટ કહું તો મારો બીવરાવી દીધી ડેટ કે ઓલો કર્યું પેલી ઘરમાં ગો કાર્ડમાં તો જો જણી ડેકા દિયત્રાવને જે કાર્ડ ભરી આખી કાલેડોના બહુ જનો ને હું જો અહીંયા ઘુમરા મારો અને આ સીભડા બાજુ જો સીભડા મલકમાં પાક્યા હતા તો પમણે દીહેનું મેં આવ્યા હતા ને તો મારી માઈ મલકના ઉતારીને દે દીધા હતા તો બધા કેર પડ્યા રહ્યા જોવા રહ્યું અહીંયા એક જોવા રહ્યું તો ઓલી બાજુ તો ગઈશ આ એક સીગડું છે ને હું તોડી આવી મારે જલ્દીને નાખી ખાવું અચ્છા કોને કોમેન્ટ કરજો વાડીના સીપડા તો ગઈશ અમે હે ને પાછળ મારા નવા પાડોશી છે તો ત્યાં ઘરે ગયું છે ને વિશ્વ કહાની વાહોલીનું બી બ્લોગ બોલ લે ઉતારા બ્લોગ સબસ્ક્રાઈબ કરજો હા ભાઈ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બસ આગળ વયો ગયો ને મારે કોક મહેમાન આવ્યું તો હવે ઘરે જાય એવું ખબર નહીં કર્યું બધું આખું કેવું મસ્ત લીલું થઈ ગયું તો ગઈશ અત્યારે 5 વાગ્યા અને જો હવે હું અહીંયા બેઠી ને આજે હે ને અમારે મારી માના હાથમાં મને એના ગયરા ભજીયા બહુ જ ભાઈ એના ગરવાળું પાણી કરે અને આ તો ઓલો ભીલે ગર લાગે નીમાં જતા કરો હેતી હા અત્યારે કયો ગર કહેવાય દેહી ગર ની કારો જોતા ગઈશ ને મારી માં હે ને એ જો લોટ કરે હે ગેરા ભજીયાનો ઓલું ગરવાળું પાણી કરે પછી લોટ કરીએ તો કેણી ભાવે કોમેન્ટ કરજો તારા હાથના ગેરા ભજીયા બહુ ભાવે મેં એક ફેર અમારા ઘેર કર્યા હતા નહોતા મને બહુ ભાવ્યા મારા હાથના ઓછા ભાવે તો ગઈશ જો હમણાં થોડી વાર પહેલાં મારી માએ હે ને ગેરા ભજીયાનો લોટ કર્યો હતો ને વટાણે જો મારી માસે ભજીયા કરવાય માંડી તો જો આ લોટ હે એમાં અડધી કલાક લોટ પડ્યો રહેવા દીધો હતો ને એ જો કરે આ હે ને જો એક ઘણો હે થેગો જેટલા ગેરા ભજીયા હે ને જેટલા વેલા કરીએ ને ઠરેગલ હોય ને એટલા જ ભાવે વધારે એ ધબધબતા ન ભાવે તો વેલા કરીને મૂકી દઈએ ને આ બાજુ જો સણાના લોટના મારા બાપાને ગેરા ન ભાવે તો એક ઘણો એના હાટું કરવો
તો એ આ બધું મોરે લીધું ને આ કે ભરેલ મિરસા કરજો તે એવા લોટ ગાંઠિયા કૂટાડે ને એમાં મસાલા ને બધું નાખવું તો જો મસ્તીને એકદમ થઈ ગયા ભજીયા એક પોસા થયા હો મારું પરા એની અંદરથી પોસા થયા અહીં અસલ ના કઠોર નો પાણા જીવાનું હોય અમુક અમુક મસ્તી નથી આવે તો ગાઈસ ઘરે ભજીયા હે તો મેં હેને વહેલા કરી લીધા હતા ને હવે એવો ચણાના લોટના ભજીયા કરવાનો બાપ તો જો એની હે ને આ મિરસામાં મસાલો ભરાવે ગાંઠિયાનો ને પછી કરાવ્યા તો હવે ને તેલ થેગું તો આમાં બધાય મૂકી દઈએ આગળમાં કરી જઈએ મારી માસે જો ઓલી બાજુ હે ને દહીંવાળી ચટણી અમારે કરવી તો એ કરે ને હું આ ભજીયા હે ને કરા મિરસાવાળા તો ગાઈસ જો આ બધું મરચાંના ભજીયા થાય અને પછી આ બટેટાવાળા કરેલા તો ફાઇનલી ગાઈસ જો આ છે ગેરા ભજીયા એની ઠરેગલ ભાવે ને આ જો આ હે ને મિરસાવાળા ભજીયા હે ને આ સાદા ભજીયા હે બટેટાવાળા ને આમાં હે ને દહીંની ને ચટણી હે ને અવેજીયાનું શાક હે બપોરનું તો જમી લઈએ કોરોના ખાઈ બનાવ્યા કે ના ખાઈ ખાઈને ફાડી નાખવા ખાતા ખરી પહેલાં પૈસા વખાણ કરજે બાપા પેલા છે હવે જ્યાં ખાઈ લેવા દે એ અવેજીયા હતા બપોરે ખાધા હતા અટાણ ભજીયા ખવાય મને હવે જ્યાં ન મજા આવે ખાવાની તો ચાલો હવે અમે ગાઈસ તમે ખાઈ લઈએ અને બ્લોગનો એન્ડ પણ અહીંયા કરી દઉં તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય